વડિયા ખાતે મામલતદાર ઓફિસ ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। અમરેલીથી ડી જાડેજાની રાહબરી હેઠળ યોજાયો હતો। સ્વાગત કાર્યક્રમમાં વડિયા મામલતદાર MP સોલંકી અને યોગ્ય ખાતાકીય અધિકારીઓ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા। આ તકે અનેક મુદ્દાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું, જેવા કે ગરીબ બાળકોને 2 વર્ષથી શિષ્યવૃત્તિ નથી મળતી, તેમજ વડિયામાં છેલ્લા 6 માસથી JB દ્વારા દિવસમાં 2-5 વખત પાવર કટ કરવામાં આવે છે। તો એ બાબતે પણ જાડેજા સાહેબે વિગતથી અધિકારી પાસેથી માહિતી લીધી હતી। પ્રોમિસ લીધું હતું કે વારંવાર પાવર કટ કરવામાં નહીં આવે, જે પ્રોબ્લેમ હોય તે સોલ્વ કરવામાં આવે। આ તકે વડિયા સરપંચ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે સ્ટ્રીટ લાઇટો ઉપર 66 kVની લાઇન સ્ટ્રીટ લાઇટ સર્વિસ ઉપર ચડતા જ સ્ટ્રીટ લાઇટો બળી ગયેલ છે। ઉપરાંત ગ્રામજનોને અનેક ટીવી ફ્રીજ બળી ગયેલ છે। ઉપરાંત ગામડેથી પધારેલા ગ્રામજનો હકારાત્મક ઉકેલ લાવેલ છે। જે કેસનું ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા।